નમસ્કાર. અચ્છા, ક્યારે એવું વિચાર્યું છે કે એવી કઈ અદૃશ્ય શક્તિ છે જે ધાતુના ટુકડાને આમ પોતાની તરફ ખેંચી લે છે? આ છે પ્રકૃતિની એક મૂળભૂત અને સાચું કહું તો થોડી રહસ્યમયી શક્તિ. તો ચાલો ને આજે આપણે આ ચુંબકત્વની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ અને એના રહસ્યોને સમજવાની કોશિશ કરીએ. અને આખી સફરની શરૂઆત છે ને બસ આ એક સવાલથી થાય છે. વિચાર તો કરો, એક સાવ સામાન્ય દેખાતો પથ્થર અને એની અંદર છુપાયેલી હતી એક એવી તાકાત જેણે આખા માનવ ઇતિહાસની દિશા જ બદલી નાખી. પણ કેવી રીતે? ચાલો એ જ તો જોવાનું છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે છેક પ્રાચીન ગ્રીસમાં. ત્યાં એક પશુપાલક હતો અને એને અચાનક જ આકસ્મિક રીતે એક જાદુઈ પથ્થર મળી આવ્યો. અને હા, આ કોઈ એવો તેવો સામાન્ય પથ્થર નહોતો. જરા કલ્પના તો કરો, એગ્નિસ નામનો એક ભરવાડ છે એ એના ઘેટા બકરા ચરાવી રહ્યો છે અને અચાનક એના બૂટમાં લાગેલી લોખંડની ખીલીઓ અને એની લાકડીનો જે લોખંડનો છેડો હતો એક પથ્થર સાથે જાણે ચોંટી જ ગયા. હવે આ કોઈ જાદુ નહોતું, આ તો કુદરતી ચુંબક સાથે માનવજાતની પહેલી મુલાકાત હતી. અને ખબર છે, જે વિસ્તારમાં એટલે કે મેગ્નેશિયામાં આ પથ્થર મળ્યો એના પરથી જ એનું નામ પડ્યું મેગ્નેટાઇટ. તો જો, કુદરતની આ અનોખી ભેટને આપણે સમજ્યા, પણ પછી માણસની જિજ્ઞાસા ક્યાં બેસી રહે? એણે નક્કી કર્યું કે આ શક્તિને પોતાના હાથમાં લેવી છે. એટલે હવે વાત ખાલી કુદરતી ચુંબક શોધવા પૂરતી ન રહી, પણ જાતે ચુંબક કેવી રીતે બનાવવા એ શીખવાની શરૂઆત થઈ. અને ધીમે ધીમે સમય જતાં આપણે લોખંડના ટુકડાઓમાંથી જ કૃત્રિમ ચુંબક બનાવવાની કળા શીખી લીધી. એટલે જ તો આજે આપણી જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે જુદા જુદા આકારના ચુંબક મળે છે. જેમ કે ગજિયો ચુંબક, નાળ ચુંબક કે પછી સોય જેવો પાતળો ચુંબક. ખરેખર આ માનવ બુદ્ધિની એક જબરદસ્ત સિદ્ધિ કહેવાય. ઓકે, તો અત્યાર સુધી આપણે એ તો જાણી લીધું કે ચુંબક શું છે અને ક્યાંથી આવ્યું. પણ હવે અસલેનો સવાલ એ છે કે ભાઈ, આ કામ કેવી રીતે કરે છે? એની પાછળનું વિજ્ઞાન શું છે? કયા નિયમો છે? ચાલો હવે એના વિજ્ઞાનને જરા સમજીએ. આનો નિયમ બહુ જ સીધો સાદો છે. જુઓ, જે વસ્તુઓ ચુંબક તરફ ખેંચાય, જેમ કે લોખંડ, નિકેલ, કોબાલ્ટ, એને આપણે કહીશું ચુંબકીય પદાર્થો. અને બીજી બાજુ જે વસ્તુઓ પર ચુંબકની કોઈ જ અસર ન થાય, માની લો કે પ્લાસ્ટિક, તાંબુ કે પછી સોનું, એ થઈ ગયા બિનચુંબકીય. બસ આટલો જ ફરક છે. અને આ જ તફાવત ચુંબક કેવી રીતે વર્તે છે એનો આખો પાયો છે. હવે આ ચુંબકીય ધુવોની વાત ખરેખર રસપ્રદ છે. કોઈ પણ ચુંબક હોય ને, એની સૌથી વધારે તાકાત એના બે છેડા પર હોય છે. બસ આ જે શક્તિના કેન્દ્રો છે એને જ આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ કહીએ છીએ. અને મજાની વાત તો એ છે કે ચુંબક ગમે તેટલો નાનો કેમ ન હોય, એના ટુકડા કરી નાખો તો પણ એમાં હંમેશા આ બે ધ્રુવો તો હશે જ. અને અહીં આવે છે ચુંબકત્વનો સૌથી મૂળભૂત નિયમ. યાદ રાખજો, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એટલે કે અલગ અલગ ધ્રુવો હંમેશા એકબીજા તરફ આકર્ષાય છે. એ એકબીજાને ખેંચે છે. આ કુદરતનો એવો નિયમ છે જે ક્યારેય નથી બદલાતો. અને હવે આ જ નિયમની બીજી બાજુ જે એટલી જ સાચી છે. જો તમે બે સરખા ધ્રુવોને એટલે કે ઉત્તરને ઉત્તર પાસે કે પછી દક્ષિણને દક્ષિણ પાસે લાવવાની કોશિશ કરશો તો શું થશે? એ એકબીજાને દૂર ધકેલશે. એ જે અદૃશ્ય ધક્કો લાગે છે ને, એને તો અનુભવી પણ શકાય છે. તો આ જે આકર્ષણ અને અપાકર્ષણના નિયમો છે એ ખાલી રમવા માટે નથી. આનો એક એવો જબરદસ્ત ઉપયોગ થયો જેણે આખી દુનિયા બદલી નાખી. અને એ ઉપયોગ હતો દિશા શોધવાનો. ચાલો જોઈએ કે આ કઈ રીતે શક્ય બન્યું. ખરેખર અદ્ભુત વાત છે નહીં? એક સામાન્ય પથ્થર કે પછી લોખંડનો ટુકડો જેને હંમેશા ખબર હોય છે કે ઉત્તર દિશા કઈ બાજુ છે. અને એના આ જ ગુણને કારણે સદીઓ સુધી કેટલાય સંશોધકો, નાવિકો અને મુસાફરોને રસ્તો મળ્યો છે. તો આની પાછળનું રહસ્ય શું છે? રહસ્ય એ છે કે આપણી પૃથ્વી પોતે જ એક બહુ મોટો વિશાળ ચુંબક છે. એટલે જ્યારે કોઈ ચુંબકીય સોયને મુક્તપણે ફરવા દઈએ તો એનો ઉત્તર ધ્રુવ કોના તરફ ખેંચાશે? સ્વાભાવિક છે, પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ. અને બસ આટલા સરળ સિદ્ધાંત પર જ કામ કરે છે હોકાયંત્ર. એક એવું સાધન જેની મદદથી આપણે મોટા મોટા સમુદ્રો અને ખંડો પાર કરી શક્યા. હવે ચુંબકની શક્તિ આપણને ભલે ગમે તેટલી જાદુઈ લાગે, પણ એ અમર નથી હોતી. એની શક્તિ ઘટી પણ શકે છે અને ક્યારેક તો સાવ ખતમ પણ થઈ શકે છે. તો હવે સવાલ એ આવે છે
કે આ ચુંબકત્વને સાચવી કઈ રીતે શકાય? જુઓ, જો કોઈ ચુંબકને બહુ ગરમ કરવામાં આવે કે પછી એને હથોડીથી ટીપવામાં આવે અથવા તો વારે વારે નીચે પાડવામાં આવે તો શું થાય? એની અંદરની જે આખી ચુંબકીય ગોઠવણ હોય ને એ બગડી જાય છે અને એની શક્તિ ઓછી થવા માંડે છે. એટલું જ નહીં, જો બે ચુંબકના સરખા ધ્રુવોને એકબીજાની સામે રાખીને લાંબો સમય મૂકી રાખો તો પણ એ એકબીજાની શક્તિને નબળી પાડી દે છે. પણ ચિંતા ન કરો, સારી વાત એ છે કે આપણે ચુંબકત્વને લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ અને એની ચાવી છે એનો યોગ્ય સંગ્રહ. જે ગજિયા ચુંબક હોય એને હંમેશા જોડીમાં રાખો. પણ કેવી રીતે? વિરુદ્ધ ધ્રુવો એકબીજાની સામે આવે એ રીતે અને એમની વચ્ચે એક લાકડાનો ટુકડો મૂકી દો. આ કરવાથી શું થાય? એની જે અદૃશ્ય શક્તિ છે ને એ એક બંધ સર્કિટમાં સચવાઈ રહે છે અને એની તાકાત લાંબો સમય ટકી રહે છે. તો જોયું આપણે, એક સામાન્ય પથ્થરથી શરૂ થયેલી આ સફર આપણને હોકાયંત્ર સુધી લઈ આવી. પણ વાત અહીં પૂરી નથી થતી. આજે તો ફ્રિજના દરવાજાથી લઈને આપણા ક્રેડિટ કાર્ડ સુધી અને મોટી મોટી ઇલેક્ટ્રિક મોટર્સમાં આ અદૃશ્ય શક્તિ આપણી આસપાસ બધે જ છે. તો હવે વિચારવા જેવો સવાલ એ છે કે આપણી દુનિયામાં આ શક્તિ બીજે ક્યાં ક્યાં છુપાયેલી હશે?